આપણે હંમેશાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે નવા રસ્તાઓ શોધતા રહ્યા છીએ. આ એક સાવ સામાન્ય જરૂરિયાતમાંથી કેવી રીતે હજારો વર્ષોની અદ્ભુત શોધોનો જન્મ થયો, ચાલો આજે એની જ વાત કરીએ. આખી સફર જાણે આ એક તસવીરમાં સમાઈ ગઈ છે. શરૂઆત થઈ હતી આપણા પોતાના 2 પગથી અને આજે આપણે આકાશને આંબી રહ્યા છીએ. પણ સવાલ એ છે કે આપણે અહીંથી ત્યાં સુધી પહોંચ્યા કેવી રીતે? ચાલો એકદમ શરૂઆતમાં જ જઈએ. એ સમયની કલ્પના કરો જ્યારે કોઈ ગાડી નહોતી, કોઈ વહાણ નહોતું, કંઈ જ નહીં. ત્યારે પરિવહનનું જો કોઈ સાધન હતું તો એ હતું માત્ર આપણું શરીર. જરા વિચારો તો, એમના માટે દુનિયા કેવી હશે? એમની મુસાફરી, એમની શક્તિ અને સહનશક્તિ પર જ નિર્ભર હતી. કેટલું ચાલી શકાય, કેટલો ભાર ઉઠાવી શકાય, બસ એટલી જ એમની દુનિયાની સીમા હતી. પણ માણસની ખરી તાકાત એના શરીરમાં નહીં, એની બુદ્ધિમાં છે. અને એ જ બુદ્ધિએ આપણને શીખવાડ્યું કે પરિવહનની આગામી ક્રાંતિ કોઈ મશીનથી નહીં પણ પ્રકૃતિ સાથેની ભાગીદારીથી આવશે. અને પછી આપણે આપણી આસપાસ જોવાનું શરૂ કર્યું. જમીન પર સાથ આપવા માટે પ્રાણીઓ હતા અને નદીઓ પાર કરવા માટે હતા વૃક્ષોના મજબૂત લાકડા. શરૂઆતમાં સાદા લાકડા અને પછી એને કોતરીને બનાવેલી નાની હોડીઓ. આ દરેક પગલું આપણને આગળ લઈ જઈ રહ્યું હતું. પ્રકૃતિની મદદથી આપણે ઘણું આગળ તો વધ્યા, પણ સાચી ક્રાંતિ તો હજુ બાકી હતી. એક એવી શોધ જેણે રમત જ પલટી નાખી, જેના વગર આજની દુનિયાની કલ્પના કરવી પણ અશક્ય છે. તો વિચારો, એવી કઈ એક શોધ હતી જેણે જમીન પરની મુસાફરીનો આખો નકશો જ બદલી નાખ્યો? એ હતું પૈડું. જો પૈડાની શોધથી વાહન વ્યવહારમાં એકદમ ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. અચાનક જે કામ અશક્ય લાગતું હતું, એટલે કે ભારે સામાનને દૂર સુધી લઈ જવો, એ શક્ય બન્યો. અને આને કારણે જ ગાડા અને રથ બન્યા, જેણે વેપારથી લઈને મુસાફરી સુધી બધું જ બદલી નાખ્યો. અને મજાની વાત તો એ છે કે આ સિદ્ધાંત આજે પણ એટલો જ કામનો છે. ભલે હજારો વર્ષો પહેલાંનું બળદગાડું હોય કે આજની આધુનિક બસ, એના પાયામાં તો પેલું પૈડું જ છે. રૂપ બદલાયું પણ મૂળ વિચાર તો એનો એ જ રહ્યો. પૈડા તો આવી ગયા, પણ ગાડીને ખેંચવા માટે હજુ પણ માણસ કે પ્રાણીઓને જ તાકાત જોઈતી હતી. દુનિયાને હજી વધુ નજીક લાવવા માટે એક નવી અખૂટ શક્તિની જરૂર હતી. અને એ શક્તિ મળી વરાળમાંથી. 19મી સદીમાં વરાળ યંત્રની શોધ થઈ. અને એ આપણી આખી કહાણીનો એકદમ નવો અને શક્તિશાળી વળાંક હતો. આને કારણે ફરક શું પડ્યો? વેલ, ઘણો મોટો. વરાળ પહેલાંની દુનિયા એટલે ધીમી ગતિની દુનિયા, જ્યાં બધું પ્રાણીઓની તાકાત પર નિર્ભર હતું. પણ વરાળ પછી મશીનોનો યુગ આવ્યો. લોખંડના પાટા પર દોડતી ટ્રેનો અને સમુદ્રમાં ચાલતા સ્ટીમશિપ. આણે તો આખી દુનિયાને જોડી દીધી. અને આ વરાળથી ચાલતી ટ્રેન એ તો ઔદ્યોગિક ક્રાંતિનું પ્રતીક બની ગઈ. આ એક જ ટેકનોલોજીએ આખા દેશમાં રેલવેનું જાળું પાથરી દીધું, જેનાથી લોકો અને માલસામાનનું પરિવહન એટલું ઝડપી અને સરળ બન્યું, જેની પહેલાં કલ્પના પણ નહોતી થઈ. તો ચાલો એક નજર નાખીએ આપણી અત્યાર સુધીની સફર પર. શરૂઆત થઈ માનવ અને પશુ શક્તિથી. પછી આવ્યું પૈડું, જેણે જમીન પર ક્રાંતિ કરી. ત્યારબાદ વરાળયંત્ર, જેણે મશીન યુગની શરૂઆત કરી. અને છેલ્લે 20મી સદીમાં આવી ઓટોમોબાઈલ અને વિમાન. દરેક પગલું ખરેખર એક મોટી છલાંગ હતી. તો આ બધી શોધોનો સાર શું નીકળે છે? એ જ કે પરિવહનની દરેક નવી શોધે આપણી દુનિયાને થોડી વધુ નાની બનાવી દીધી છે. અંતર ઘટતા ગયા અને આપણે એકબીજાની નજીક આવતા ગયા. આપણી યાત્રા આપણને પગપાળા ચાલવાથી શરૂ કરીને આકાશમાં ઉડવા સુધી લઈ આવી છે. પણ આ સફર અહીં અટકવાની નથી. તો હવે સવાલ એ છે કે પરિવહનની દુનિયામાં આગામી મોટી ક્રાંતિ કઈ હશે? ભવિષ્ય આપણને ક્યાં લઈ જશે?